राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર ને આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો। તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 15 ઓગસ્ટ 2024 ને શુભ વાર ગુરુવાર। તો આજે આપણે વાત કરીશું કે જીરુની અંદર આવતીકાલે શું થશે। શુક્રવારના દિવસે આવતીકાલે લાસ્ટ ડે છે, પછી શનિ રવિ આવી જશે, એટલા માટે રજા હશે। તો સૌપ્રથમ વાત કરી લઈએ તો આજે 15મી ઓગસ્ટ છે, એટલે કે આપણા દેશને આજના દિવસે આઝાદી મળી હતી। 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા હતા। તેના માટે આ દિનને આપણે ઉજવવામાં આવે છે। સાથે સાથે ખેડૂત મિત્રો, ત્યારે અંગ્રેજની ગુલામીની અંદર ઘણું બધું શોષણ કરવામાં આવ્યું। આપણું ભારત જે સોનાની ચીડિયા કહેવામાં આવતું હતું, તે બધું લૂંટવીને લઈ ગયા અને જે છે તે કંગાલ કરીને મૂકી ગયા હતા। પણ આપણા દેશનો હાલ વિકાસ બહુ જ સારો છે અને સાથે સાથે આની અંદર ઘણા બધા જે વીર લાઓ છે, જે મહાન પુરુષો છે, તેમને બલિદાન આપેલું છે, જેવા કે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, એવા ઘણા બધા ખાસ ખેડૂત મિત્રો જે અનગણત ભારત માતાના બેટાઓ છે, જેમને શહીદી થયા ત્યારે આપણને આઝાદી મળી હતી। તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તેમને શાંતિ અને સુખી રાખે તેમના પરિવારને। હાલ તેમનો પરિવારની અંદર પણ જે સરકાર છે તેની અંદર કાંઈ સહાયતા કરતી નથી, એટલા માટે ખાસ ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ જીરુ વિશે। તો જીરુની અંદર લગાતાર તેજી મંદીનો માહોલ બની રહ્યો છે, પણ હવે જોવાનું રહ્યું કે જીરુની અંદર શું થશે। જીરુ છે તે હોટ કમોડિટી ગઈ સાલની હતી। ગઈ સાલે જીરુ છે તે 65થી 66 હજાર સુધી ગયું હતું પ્રતિ ક્વિન્ટલ, એટલે કે 100 કિલોના, અને હાલ છે તે પ્રતિ 100 કિલોના 24થી 25-26 હજાર જેવા છે। તો સૌપ્રથમ આપણે ભાવની કરી લઈએ। આજે તો વાયદા બજાર બંધ છે 15 ઓગસ્ટના કારણે। તો સૌપ્રથમ ઊંઝાની અંદર પણ આજે રજા છે। ગઈકાલે ઊંઝાની અંદર 8થી 9 હજાર ગુણીની આવક થયેલ હતી, અને તેના સામે ભાવ વાત કરીએ તો ભાવ છે તે 5000થી પણ નીચા જતા રહ્યા છે પ્રતિ 20 કિલોના। જે બેસ્ટ ક્વોલિટીનું જીરું કહેવાય તે 4800થી 4900 રૂપિયા સુધી બોલાયેલ છે, અને આવકને બધું ઠીકઠાક છે। પણ ખાસ ખેડૂત મિત્રો, હાલ એક એટલી દેશાવર કે વિદેશી એકે ડિમાન્ડ નીકળી રહી નથી। હાલ ઓફ સિઝન છે, હવે આવનારા સમયની અંદર તહેવારો આવી રહ્યા છે, તેનાથી જો કોઈ સારી એવી ડિમાન્ડ નીકળે તો જીરુની અંદર સારી એવી તેજી જોવા મળી શકે છે। પણ વાયદા બજારની વાત કરી લઈએ ગઈકાલે, તો ગઈકાલે જે ઓગસ્ટ મહિનાનો વાયદો છે તે 26,600 અને સપ્ટેમ્બર મહિનાનો વાયદો છે જે 25,300 ઉપર સાંજના બંધ થયેલા હતો, જેની અંદર 300-200 જેવી મંદી જોવા મળી હતી। તો ખાસ ખેડૂત મિત્રો, જીરું છે તેની અંદર હાલ 2 દિવસથી થોડોક વધારે ઘટાડો આવ્યો, અને જે જીરું છે તે 10,000 પ્રતિ 40 કિલોના બોલાતા હતા, તેના બદલે હવે માત્ર 4800, 8,800, 9,000 એવું જ બોલાઈ રહ્યું છે। તો ખાસ ખેડૂત મિત્રો, કાલ શું થશે? તો કાલે જીરુની અંદર પણ એક મંદીનો રાઉન્ડ રહી શકે છે। આપણે આના પહેલાંના વિડીયોમાં વાતચીત કરી હતી તે પ્રમાણે કે અમુક ક્રાઇસિસ છે, તેના કારણે જીરુની અંદર હાલ એક મોટો એવો આપણને ધીરે ધીરે ગાબડા પડતા જતું હોય એવું લાગી રહ્યું છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ। જીરુની અંદર આવતીકાલે મંદી રહી શકે છે। આવતીકાલે લાસ્ટ ડે છે જીરુનો વીકેન્ડનું, એટલે કે જીરું છે તે 500થી 700 રૂપિયા જેવું અથવા તો 1000 રૂપિયા પણ આવતીકાલે મંદી થઈ શકે છે। આપણે ગયા વિડીયોની અંદર તમને જણાવ્યું હતું ખેડૂત મિત્રો કે જીરુની અંદર જે એક મંદી છે તે આવી શકે એવું લાગી રહ્યું છે। જે આપણા ટાર્ગેટ છે તેનાથી થોડું એવું જીરું નીચે હવે રહ્યું છે। તો ખાસ ખેડૂત મિત્રો, જો તમારે પૈસાની જરૂર હાલ પૂરતી હોય તો હાલ નીકળી જવું બહુ સારું રહેશે, કારણ કે આગળ જતાં ભાવની અંદર તેજી આવે તેવું લાગી રહ્યું છે। પણ હાલ જો તમારે પૈસાની જરૂર હોય તો નીકળી જવું, ને ન હોય તો તમે રાખી પણ શકો છો, પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું। અને ખાસ ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર કોઈને પર્સનલી સલાહ નથી આપતો, આ જે પ્રમાણે મને માહિતી લાગી તે પ્રમાણે હું તમને આપી રહ્યો છું। તો ખાસ ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ। પછી તમારા ઉપર રિસ્ક લેવું આની કોઈ પણ જવાબદારી
લેતું નથી. મે મરણને મોંઘા રથ કોઈને ખબર નથી પડતી. ખાસ ખેડૂત મિત્રો, આ માત્ર એક આપણે અનુમાન આપી શકીએ. આ વિડીયોની અંદર આટલું જ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.